આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 1, જે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે, રાસાયણિક સમીકરણ અને એનું સમતોલન. શું છે રાસાયણિક પ્રક્રિયા? પહેલા તો રાસાયણિક પ્રક્રિયા સમજતા પહેલા ભૌતિક ફેરફાર શું છે અને રાસાયણિક ફેરફાર શું છે. એક ઉદાહરણ હતું કે મીણબત્તીનું બે ઘટનામાં રૂપાંતર થાય, એમાંથી આપણે સમજી શકીએ. પહેલું હતું પીગળવું અને બીજું મીણબત્તીનું સળગવું. પહેલું છે પીગળવું અને મીણબત્તીનું સળગવું. શું છે આ? તો બંને ફેરફાર દર્શાવે છે. ભૌતિક ફેરફાર શું છે? માત્ર ને માત્ર ભૌતિક અવસ્થા બદલાય અથવા તો રંગમાં પરિવર્તન થાય. યાદ રાખજો, રંગમાં પરિવર્તન થાય એને પણ ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. અને રાસાયણિક ફેરફારમાં શું થાય છે? રાસાયણિક ગુણધર્મ બદલાય છે. સર, રાસાયણિક ગુણધર્મ એટલે શું? કોઈ પણ પદાર્થની સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે કે નહીં, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે કે નહીં, એ ગુણધર્મ બદલાઈ જાય તો આ ગુણધર્મમાં પણ પરિવર્તન આવે છે અને નવો જ પદાર્થની રચના થતી હોય તો એને કેવો ફેરફાર કહેવામાં આવે છે? રાસાયણિક ફેરફાર. તો ફેરફાર બે પ્રકારના છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો આ મેં જે ઉદાહરણ આપ્યું હતું કે મીણબત્તીનું પીગળવું અને સળગવું, એમાં પીગળવું છે એ આપણો થશે ભૌતિક ફેરફાર થશે અને સળગવું જે છે એને આપણે રાસાયણિક ફેરફાર તરીકે ઓળખીશું. ચલો આગળ જોઈએ. આગળ તમને આપી છે વ્યાખ્યા રાસાયણિક પ્રક્રિયાની. રાસાયણિક પ્રક્રિયા એટલે શું છે? રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થો વચ્ચેના જૂના બંધ. સર, બંધ એટલે શું? બંધ એટલે આકર્ષણ. બંધ એટલે આકર્ષણ કોની કોની વચ્ચે હોઈ શકે? પરમાણુ પરમાણુ વચ્ચે હોઈ શકે, અણુ અણુ વચ્ચે હોઈ શકે, અથવા તો આયન આયન વચ્ચે હોઈ શકે. આ બંધ તૂટે, જૂના બંધ તૂટે અને નવા બંધનું નિર્માણ થાય. નવા બંધનું નિર્માણ થાય. ઉદાહરણ શું છે? ઉદાહરણ એનું એવું છે, ઉદાહરણ તરીકે H2 વત્તા O2. હવે H2માં હોય શું? હાઇડ્રોજન એ બીજા હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય. તો આજે તમને ડેશ દેખાઈ રહ્યો છે, આ ડેશને કહેવામાં આવે છે બંધ. તો પહેલા બંધ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે છે. O2માં ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે બંધ છે. અહીંયા એક બંધ છે, અહીંયા દ્વિબંધ છે. ચેપ્ટર નંબર 4માં આપણે આવશે ત્યારે જોશું. અહીંયા આગળ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે, અહીંયા આગળ ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે બંધ છે. હવે આ બંને વચ્ચે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટી જાય છે, ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી જાય છે અને બની જાય છે H2O. હવે H2Oમાં હોય શું? આ હાઇડ્રોજનનો બંધ ઓક્સિજન સાથે અને એનો બંધ પાછો હાઇડ્રોજન સાથે. તો જૂનો બંધ તૂટી ગયો છે અને નવા બંધનું નિર્માણ થયું છે. તો આને આપણે કહીશું રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા એટલે શું? ફરીથી ડિફાઇન કરી લઈએ. રાસાયણિક પદાર્થો વચ્ચે જૂના બંધ તૂટે અને નવા બંધનું નિર્માણ થાય તેને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા. આ બહુ અગત્યની વ્યાખ્યા છે. રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા જે કાંઈ પણ થાય એનું ગાણિતિક નિરૂપણ મારે શબ્દમાં લખવું પડે કે હાઇડ્રોજન વાયુની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થઈને પાણીની વરાળ બને છે. તો આ જે વાક્ય રચના છે એને આપણે કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા છે. પણ આ રાસાયણિક પ્રક્રિયાનું જો મારે નિરૂપણ કરવું હોય સરળ ભાષામાં તો એની માટે શું કરવું પડશે? રાસાયણિક સમીકરણ. તો રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક પ્રક્રિયાના ગાણિતિક નિરૂપણને શું કહે છે? રાસાયણિક સમીકરણ. હવે તમને જુદી જુદી પ્રકારની પ્રક્રિયાઓ આપેલી છે. કઈ કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તમારા આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે? પહેલી છે સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને રેડોક્સ. એક પછી એક જોઈશું. સૌથી પહેલા તો રાસાયણિક પ્રક્રિયા થાય છે એમ કેમ ખબર પડે? તો એના કયા કયા પોઈન્ટ છે કે જેના દ્વારા આપણને ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે? એને આપણે લાક્ષણિકતા કહીશું. પહેલા તો કાં તો એનો રંગ બદલાય. ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં સંયોજનોના રંગમાં શું જોવા મળે છે? પરિવર્તન જોવા મળે છે. જોશું આપણે. તાપમાન બદલાય. હવે તાપમાન ઘણી વખત વધી જાય અથવા તો તાપમાન ઘણી વખત ઘટી જાય. તો જ્યાં તાપમાન વધી જાય એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તાપમાન ઘટી જાય એને કહેવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. ઓકે. પછી અવસ્થા બદલાય. અવસ્થા કેટલી છે? કુદરતી અવસ્થા ટોટલ 3. જ્યારે રસાયણ વિજ્ઞાનમાં આપણે 4 અવસ્થા લઈશું: ઘન, પ્રવાહી, વાયુ અને જલીય દ્રાવણ, એટલે કે એકવીએસ. અને ઘણી વખત વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. આ કદાચ 2 માર્કમાં પૂછાણું હોય તો તમને ઉપયોગી થાય. પછી શું છે? રાસાયણિક પ્રક્રિયાઓનું સમતોલન કરવું. આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકતો હોય છે કે રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન કેવી રીતે થાય. પહેલાં તો રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન કરવું શું કામ જોઈએ? રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન કરો તો આપણને એટલો ખ્યાલ આવે કે કેટલા પ્રક્રિયકો ઉપયોગમાં આવશે, કેટલા નિપજોનું નિર્માણ થશે. અને દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ પદાર્થમાં પરમાણુનું સર્જન કે વિનાશ થતું નથી. એટલા માટે આપણે રાસાયણિક પ્રક્રિયા જે છે એને સમતોલિત કરવી જરૂરી છે.
રાસાયણિક પ્રક્રિયાનું જે ગાણિતિક નિરૂપણ, ઓકે, પછી આ બધા પ્રકાર જ છે. હવે આપણે એના સમતોલન ઉપર જઈએ. હવે રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન કરવાના જુદા જુદા તબક્કાઓ આપ્યા છે. તબક્કાઓ એટલે કે સ્ટેપ્સ આપ્યા છે. પહેલો સ્ટેપ શું છે? અસંતુલિત સમીકરણ લખો. અસંતુલિત સમીકરણનું બીજું નામ છે કંકાલ રાસાયણિક સમીકરણ. કંકાલ રાસાયણિક સમીકરણ. કંકાલ રાસાયણિક સમીકરણ એટલે એવું સમીકરણ કે જેમાં પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા સરખી નથી. પહેલા તો સર, પ્રક્રિયકો કોને કહેવાય, નિપજ કોને કહેવાય? તો યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ થતી હોય ને, રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ થતી હોય ને, ત્યારે જે પદાર્થોનો ઉપયોગ થાય, અથવા તો જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે ને, એને કહેવાય પ્રક્રિયકો. અને જે પદાર્થનું નિર્માણ થાય એને કહેવામાં આવે છે નિપજ. તો જેના જૂના બંધ તૂટે છે, કોના જૂના બંધ તૂટશે? પ્રક્રિયકોના. નવા બંધનું નિર્માણ થશે નિપજોમાં. અને આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા તમને એવું કીધું છે કે પહેલા તો એવી પ્રક્રિયા લખવાની, ફક્ત ને ફક્ત અણુઓ એટલે કે પ્રક્રિયકો નિપજોની સંજ્ઞા લખવાની. સંખ્યાને અત્યારે આપણે ધ્યાનમાં નહીં લઈએ પહેલા મુદ્દામાં. બીજું, બંને બાજુએ દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરો. હવે પરમાણુની ગણતરી કેવી રીતે કરવાની? ઉદાહરણ લેતા જઈએ એટલે સમજી લઈએ. સૌથી પહેલા તમને એક પ્રક્રિયા આપી છે Fe + H2O gives Fe3O4 + H2. તો પહેલા સ્ટેપની અંદર આપણે ફક્ત ને ફક્ત પ્રક્રિયા લખીશું. તો Fe + H2O gives Fe3O4 + H2. આ પ્રક્રિયા લખી. ચલો, બીજો તબક્કો શું કીધો છે કે બંને બાજુએ દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરો. હવે પરમાણુની ગણતરી કરવા જઈએ છીએ તો પરમાણુ કયા કયા છે? તો પહેલા તો LHS એન્ડ RH, લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. પરમાણુ કયા કયા છે? Fe, H અને O. ચલો, લેફ્ટ હેન્ડ સાઈડ Fe છે 1, રાઈટ હેન્ડ સાઈડ છે 3, હાઇડ્રોજન લેફ્ટ હેન્ડ સાઈડ છે 2, રાઈટ હેન્ડ સાઈડ છે 2, ઓક્સિજન અહીંયા આગળ 1, અહીંયા આગળ છે 4. તો આપણે બીજો સ્ટેપ પૂરો કર્યો. ત્રીજો સ્ટેપ શું કહે છે? સહગુણકો ઉમેરીને પહેલા સૌથી જટિલ અણુઓને સમતોલિત કરો. સર, જટિલ અણુ એટલે શું? જે LHS અને RHS માં તફાવત સૌથી વધારે હોય ને એને પહેલા સમતુલિત કરવાનો. તો આ બંનેમાં તફાવત છે 2 નો, આ બંનેમાં તફાવત છે 0 નો, આ બંનેમાં તફાવત છે 3 નો. તો શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે? ઓક્સિજનમાંથી આપણે શરૂઆત કરીશું. તો બંને બાજુએથી ઓક્સિજનની શરૂઆત કરીએ તો કેવી રીતે થાય તો જોઈએ. હવે વિચારો કે રાઈટ હેન્ડ સાઈડ તો છે 4 અને લેફ્ટ હેન્ડ સાઈડ છે 1. તો 4 ને કેટલા વડે ગુણીએ તો 1 થાય? તો 4 ને 1/4 વડે ગુણવું પડે. અને પરમાણુ કોઈ દિવસ અડધો હોતો નથી. પરમાણુ ક્યારે પણ અડધો હોતો નથી. એટલા માટે એનું નામ પડ્યું પરમ અણુ. એનું કઈ વિભાજન થઈ શકે નહીં. મતલબ આ 4 ને તો આપણે ગુણી નહીં શકીએ કે 1 થાય. તો આપણે કોને ગુણવું પડશે? 1 ને. તો 1 ને કેટલા વડે ગુણો તો 4 થશે? ઓબ્વિયસ વાત છે, 4 વડે. તો ઓક્સિજન જે LHS માં છે એને કેટલા વડે ગુણવું પડશે? 4 વડે. ઓકે, LHS માં ઓક્સિજન છે ક્યાં આગળ? તો છે H2O માં. તો H2O ની આગળ આપણે 4 વડે ગુણીશું. જે વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુકની મેથડ ફોલો કરે છે એ લોકોને ખબર છે કે સૌથી પહેલા તબક્કામાં તો આપણે બોક્સ બનાવવાના હોય છે. એ બોક્સ એટલા માટે બનાવવાના તમને કીધા હતા કારણ કે તમે અંદર કોઈ પરમાણુની સંખ્યામાં ફેરફાર ન કરો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું દેખાતું હોય કે સર H2O છે, ઓક્સિજન 4 ઘટતો અહીંયા 4 લખી નાખો. એ પોસિબલ નથી. ધેટ્સ મીન્સ ત્યાં આગળ કરી ન શકીએ. તો અહીંયા 4 વડે ગુણીશું. હવે શું કરવાનું છે? તો હવે આપણે જોઈએ પાછું, અણુઓને સંતુલિત કરવા માટે ગુણાંકોનો સંયોજિત કરો. તો આપણે 4 વડે ગુણ્યા. હવે શું કહેવા માંગે છે? દરેક ગોઠવણી પછી અણુઓની સંખ્યાને ફરીથી તપાસ કરો. ચલો આપણે ફરીથી તપાસ કરીએ. મતલબ આ જે ડેટા હતો આપણે જે લખ્યો હતો એ ડેટાને આપણે ક્લિયર કરી નાખીએ પાછો અને ફરીથી લખીએ. LHS, RHS. તમારે આવું ઇરેઝ કરી નથી લખવાનું, તમારે નીચે જ લખતું જવાનું છે. FeHO. અહીંયા Fe1, અહીંયા Fe3, અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 8. અહીંયા હાઇડ્રોજન 2. ઓક્સિજન કેટલા છે? 4. અહીંયા ઓક્સિજન 4. તફાવત ગણો. અહીંયા આગળ 2 નો, અહીંયા આગળ 6 નો, અહીંયા આગળ છે 0 નો. ઓકે, વેરી ગુડ. હવે સૌથી વધારે તફાવત કોનો છે? જો તો બેટા હાઇડ્રોજનનો. તો હાઇડ્રોજનને કેટલા વડે ગુણવા પડે?
4 વડે. કેને ગુણશું? LHS કે RHS ને? RHS ને. RHS માં H છે ક્યાં આગળ? H2 માં. તો H2 ની આગળ કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. હવે શું કરવાનું? ફરીથી આ પ્રોસેસનું રિપીટેશન કરીશું. ચલો રિપીટેશન કરીએ ફરીથી. Fe કેટલા છે? 1. Fe કેટલા છે? 3. હાઇડ્રોજન કેટલા છે? 8. હાઇડ્રોજન કેટલા છે? 8. ઓક્સિજન કેટલા છે? 4. ઓક્સિજન કેટલા છે? 4. તફાવત 2 0 0. તો તફાવત કોનો વારો આવ્યો બેટા? Fe નો. કેના ગુણીશું? LHS કે RHS ને? LHS ને. LHS ને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. LHS માં Fe ક્યાં આગળ છે? એકલા જ Fe છે. 3 વડે ગુણી દો. ફરીથી આપણે પાછું લખીશું તો અહીંયા કેટલા આવશે? 3. અહીંયા આગળ 3. હાઇડ્રોજન LHS માં 8. RHS માં 8. LHS માં ઓક્સિજન 4. RHS માં 4. તો બધા જ જ્યારે 0 0 0 તફાવત હોય ત્યારે આપણે એમ કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત છે. પણ હજી એક તબક્કો આપ્યો છે કે અણુઓની ભૌતિક અવસ્થા લખવી જરૂરી છે. ભૌતિક અવસ્થા એટલે શું? ઘન છે, પ્રવાહી છે, વાયુ છે કે જલીય છે. સામાન્ય રીતે એવું યાદ રાખજો કે મોટા ભાગના ધાતુઓ સિવાય કે મર્ક્યુરી, મોટા ભાગના ધાતુઓ સિવાય કે મર્ક્યુરી ઘન અવસ્થામાં હોય. હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અધાતુના બધા જ ઓક્સાઇડ. ફરીથી હું તમને લિસ્ટ કહી દઉં છું. પહેલા તો અધાતુ છે ને એ ઘન સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય ને વાયુ સ્વરૂપે હોય. સર સલ્ફર છે એ ઘન સ્વરૂપે હોય, યાદ રાખજો. સલ્ફર ઘન સ્વરૂપે, બ્રોમિન પ્રવાહી સ્વરૂપે, જ્યારે હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ક્લોરીન વાયુ આ બધા વાયુ સ્વરૂપે હોય. ધાતુ છે ને ધાતુ એ હંમેશા ઘન સ્વરૂપે હોય. અપવાદ તરીકે કોણ છે? મર્ક્યુરી કે જે કયા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે હોય છે. હવે વાત આવી ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ યાદ રાખજો, ધાતુના જેટલા પણ ઓક્સાઇડ છે ને એ ધાતુના ઓક્સાઇડ ઘન સ્વરૂપે હશે. યાદ રાખજો, ધાતુના ઓક્સાઇડ ઘન સ્વરૂપે. સર ખબર કેમ પડી? આ ચેપ્ટરની પહેલી જે પ્રવૃત્તિ હતી ને એ પ્રવૃત્તિમાં તમને મેગ્નેશિયમની પટ્ટી લીધી. પ્રવૃત્તિ નંબર 1 એવી હતી કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે એની પહેલા સળગાવતા પહેલા મેગ્નેશિયમની પટ્ટીની ઉપર કાચ પેપર ઘસવામાં આવે છે. શું કામ આપણે કાચ પેપર ઘસીએ છીએ? જો આપણે મેગ્નેશિયમની પટ્ટી ઉપર કાચ પેપર ઘસીએ તો ઓક્સાઇડનું જે પાતળું આવરણ છે એ દૂર થાય અને પ્રક્રિયા કરી શકે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવી હતી ત્યારે આપણી આંખને આંજી નાખે એવા તીવ્ર પ્રકાશ સાથે એ સળગે છે અને છેલ્લે મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ વધે છે. રાખ કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં હોય. તો યાદ રાખજો, ધાતુના ઓક્સાઇડ કયા સ્વરૂપમાં હોય છે? ઘન સ્વરૂપમાં. અધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ હંમેશા ને હંમેશા વાયુ સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? વાયુ સ્વરૂપે હોય છે. અને હવે વાત રહી કોઈ પણ એસિડ ચાહે બેઝ હોય અથવા તો ક્ષાર હોય એની અવસ્થા આવશે એક્વિયસ, જેને આપણે સ્મોલમાં એક્યુ લખીએ છીએ, એટલે કે જલીય અવસ્થા લખીએ છીએ. બરોબર છે? તો આટલું તમારે યાદ રાખવાનું રહેશે. એસિડ, બેઝ, ક્ષાર કઈ કઈ અવસ્થામાં હોય છે. ઓકે, હવે બધા વિદ્યાર્થીઓને આપણે એક પ્રક્રિયા આપીએ છીએ જે ફટાફટ તમે સોલ્વ કરજો. C+O2 gives CO2. અરે પેન ઉપાડવાની જરૂર નથી બાળકો, આ પ્રક્રિયા સમતોલિત જ છે. આગળ જોવા જઈએ. હવે આગળ જોઈએ. PbNO3 plus Ki gives KNO3 plus PbI2. ફટાફટ સોલ્વ કરો. ચલો ફટાફટ સોલ્વ કરો. આ પ્રક્રિયા તમારે સોલ્વ કરવાની છે. જો 1 માર્કમાં પૂછાય ને તો તમારે ફટાફટ ખાલી આંકડાઓ જ લખી નાખવાના છે. પણ જો તમને ભૂલમાં 3 માર્કમાં પૂછાઈ જાય ને તો તમારે લખવી પડશે. ચલો આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ સાથે. પીબી અહીંયા 1 છે, પીબી અહીંયા 1 છે, પીબી સંતુલિત છે. નાઇટ્રોજન, હવે યાદ રાખજો, નાઇટ્રોજનની સંખ્યા જ્યારે ગણો ત્યારે નાઇટ્રોજન કાઉન્સની અંદર 1 છે પણ કાઉન્સની બહાર 2 છે, તો અંદરની સંખ્યા અને બહારની સંખ્યાનો ગુણાકાર થશે તો 2 × 2 નાઇટ્રોજન 2 છે. અહીંયા નાઇટ્રોજન 1 જ છે તો અહીંયા આગળ કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. ચલો આગળ જોઈએ. પીબી સંતુલિત થઈ ગયું, નાઇટ્રોજન સંતુલિત થઈ ગયું. હવે વારો લઈએ ઓક્સિજનનો. ઓક્સિજન જો તો ઓક્સિજન કેટલા છે? અહીંયા આગળ 3 × 2 = 6. અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 × 3 = 6.
ઓક્સિજન પણ સંતુલિત છે, નાઇટ્રોજન પણ સંતુલિત છે, પીબી એટલે કે લેડ પણ સંતુલિત છે. હવે વાત કરીએ પોટેશિયમની. હવે પોટેશિયમ છે કેટલા? એલએચએસમાં 2, સોરી 1, અને આરએચએસમાં કેટલા છે? 2. તો કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. તો અહીંયા આગળ આપણે 2 વડે ગુણીશું એટલે પોટેશિયમ પણ થઈ જશે સંતુલિત. અને આવું કરવાથી આપણે આયોડિનને પણ સંતુલિત કરી દઈશું. જો એલએચએસમાં 2, આરએચએસમાં 2. આવી રીતે આપણે પ્રક્રિયાને આપણે સંતુલિત કરી શકશું. હવે આગળ જોઈએ. હવે આગળ તમને પ્રક્રિયાઓના પ્રકાર આપ્યા છે. સૌથી પહેલા તો પહેલી પ્રક્રિયા તમને આપવામાં આવી છે સંયોગીકરણની પ્રક્રિયા. ટોટલ 5 પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને રેડોક્સ પ્રક્રિયા. સૌથી પહેલી પ્રક્રિયા છે જે પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈને એક જ સંયોજન બનાવે તેને કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા. મતલબ એ ભેગા થઈ જાય અને નવો પદાર્થ બનાવે તો એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. એની માટે સામાન્ય સૂત્ર લખ્યું છે A + B gives AB. ધેટ મીન્સ કોઈ એક પદાર્થ A છે, નવો પદાર્થ B છે, એ બંને જોડાઈને શું બની જાય છે? AB. અહીંયા આગળ યાદ રાખજો, કોઈ દિવસ આવું નહીં લખવાનું A + B gives C. તો આવું કેમ નહીં લખીએ? કારણ કે C એટલે કોઈ નવો પદાર્થ નથી બનતો. સમજજો, રાસાયણિક પ્રક્રિયા થવાથી જૂના બંધ તૂટે, નવો બંધ બને ત્યારે એ પદાર્થો ખાલી જોડાય છે. એમાંથી કઈ નવો પદાર્થ મતલબ હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રક્રિયા કરે તો એમાંથી એલ્યુમિનિયમ બની જતો નથી. એટલા માટે આપણે પ્રક્રિયા નહીં લખીએ. આપણે શું લખશું? A + B gives AB. ચલો, એમાં પહેલી પ્રક્રિયા આપી છે 2Mg + O2 gives MgO. મેં તમને ઓલી જે મેગ્નેશિયમ પટ્ટીવાળી જે પ્રક્રિયા કીધી ને એ પ્રક્રિયા. અહીંયા અવસ્થા લખવાની કીધી હોય તો Mg ની પાછળ આવશે S, ઓક્સિજનની બાજુમાં આવશે G અને અહીંયા આગળ આવશે, થોડીક વાર પહેલા જ કીધું યાદ કરો, અહીંયા આગળ આવશે S. વેરી ગુડ. હવે બીજી પ્રક્રિયા તમને ઉદાહરણ આપ્યું છે કોલસાનું દહન. કોલસાની અંદર શું હશે? કાર્બન. કાર્બન કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. સળગવા માટે ઓક્સિજન જોઈએ. એમાંથી શું બને છે બેટા? CO2. CO2 અધાતુનો ઓક્સાઇડ. કઈ અવસ્થા? વાયુ અવસ્થા. અને એની હારે માં મળશે કોની માં? ઉષ્મા. વેરી ગુડ બેટા. ચલો, પાણીનું નિર્માણ. પાણીમાં હશે હાઇડ્રોજન H2G + O2G gives H2O G. પહેલા પાણીની બાષ્પ મળશે કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને આ સંતુલિત કરીએ તો અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 2. સંતુલિત પ્રક્રિયા જ્યારે પણ તમે પ્રક્રિયા પેપરમાં લખશો ત્યારે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા જ તમારે લખવાની રહેશે. કુદરતી ગેસ મિથેનનું દહન. હવે મિથેનનું સૂત્ર શું થાય બેટા? CH4 ગેસ O2G gives CO2 + H2O પ્લસ. એ સર આમાં જો તો 2 ભેગા થઈને 1 બની ગયો, 2 ભેગા થઈને 1 બને તો આમાં તો 2 ભેગા થઈને નવા 2 બને છે. તો આ થોડી સંયોગીકરણ કહેવાય? રાઈટ, આ સંયોગીકરણનું ઉદાહરણ નથી. તો સર અહીંયા આગળ શું કામ લખ્યું છે? કારણ કે આ બધી જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ને તો એની હારે આ ઉષ્માક્ષેપકનું ઉદાહરણ છે. તો આ પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એટલા માટે આપણે સાથે લખી છે. ફટાફટ આને સંતુલિત કરવું હોય તો કાંઈ નહીં, ખાલી એક જ જગ્યાએ બગડો મૂકવાનો છે. એટલે પ્રક્રિયા થઈ જાય સંતુલિત. 2H2O. જાગૃત રહેવાનું બેટા. ચલો આગળ બીજી પ્રક્રિયા છે, સોરી એની પછીની જે પ્રક્રિયા છે એ તમને ઉદાહરણ આપ્યું છે. આ એકનું એક પેજ આવી ગયું છે. ઓકે, આગળ ઉદાહરણ આપ્યા છે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, યાદ રાખજો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય અથવા તો ઉષ્મા આપવી પડે. યાદ રાખજો, ઉષ્મા શોષક એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન તાપમાન ઘટી જાય અથવા તો પ્રક્રિયા કરવા માટે આપણે પ્રક્રિયા આપવી મતલબ ઉષ્મા ઉર્જા આપવી પડે એને કહેવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. અને ઉષ્માક્ષેપક એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે જે આપણે આ ઉદાહરણ જોયું હતું, આ ઉદાહરણમાં જો બધામાં ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. જો નિપજમાં ઉષ્મા ઉર્જા હોય તો એને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને પ્રક્રિયકની અંદર ઉષ્મા ઉર્જા આપવી પડે તો એને કહેવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. તમને 2
ઉદાહરણ આપ્યા છે. પહેલું જે છે ઉષ્મા શોષકના ઉદાહરણ આપ્યા છે. શું છે? ચૂનાના પથ્થરને ગરમ કરવો. ચૂનાના પથ્થરને ગરમ કરવો. ચૂનાના પથ્થર, ચૂનાનો પથ્થર એટલે કે CaO. ચૂનાનો પથ્થર યાદ રાખજો. ચૂનાનો પથ્થર છે ને, ચૂનાનો પથ્થર એ ગરમ કરવો ને ઉષ્માક્ષેપક ઉદાહરણ છે. સોરી, આ ઉદાહરણ છે ઉષ્મા શોષકનું. ઉષ્મા શોષક એટલે શું? ઉષ્મા ઉર્જા આપવી પડે. ચૂનાના પથ્થરનું સૂત્ર શું થશે? CaCO3 ઘન અવસ્થામાં. ચૂનાનો પથ્થર એટલે CaCO3. આને આપણે ગરમ કરો, ઉષ્મા ઉર્જા આપો, તો જ આમાંથી CaO અને શું બનશે? CO2. તો અહીંયા આગળ ઉષ્મા ઉર્જા આપો તો જ પ્રક્રિયા થાય. ધેટ મીન્સ આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. નંબર 2, લેડ નાઇટ્રેટમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે લેડ નાઇટ્રેટનું તમને અણુસૂત્ર આવડવું જોઈએ. શું આવે છે? PbNO3 ટ્વાઇસ. ઓકે, હવે આને આપણે પ્રક્રિયા નથી કરવાની. આ પ્રક્રિયા કરવી હોય તો આપણે શું આપવી પડે? ગરમી આપવી પડે. તો એમાંથી બનશે PbO પ્લસ NO2 પ્લસ O2. હવે તમે સંતુલિત કરી શકશો. બીજું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક એટલે શું? જેમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે કોલસાનું દહન થોડીક વાર પહેલા જ જોયું આપણે. પાણીનું નિર્માણ એ પણ જોયું. મિથેનનું દહન એ પણ જોયું. હવે આ પ્રક્રિયા ચેપ્ટર નંબર 5 ની એટલે કે જૈવિક ક્રિયાની પ્રક્રિયા છે. શ્વસનની પ્રક્રિયામાં થાય શું બેટા? C6H12O6 પ્લસ 6O2 gives 6CO2 6H2O પ્લસ ઉષ્મા આવશે. રાઈટ? તો આ એક પ્રક્રિયાની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, કુદરતી ખાતર બનવું. યાદ રાખજો, કુદરતી ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તમારી ટેક્સ્ટ બુકમાં એક છેલ્લી લાઈનમાં લખેલું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ. ચલો આગળ જોઈએ વિઘટન પ્રક્રિયા. આ 3 માર્કની અંદર મોસ્ટ આઈએમપી સવાલ બની શકે. વિઘટન પ્રક્રિયા એટલે શું? જે પ્રક્રિયકમાં અથવા તો જે જટિલ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ પદાર્થોનું વિભાજન થાય તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા. તો આમાં આવું બની શકે કે A, B બે ભેગા હોય, એમાંથી A પ્લસ B બને. મતલબ એવું કહી શકાય કે સંયોગીકરણ કરતા ઉલટી પ્રક્રિયા છે. સંયોગીકરણમાં 2 કે તેથી વધુ પદાર્થો ભેગા થાય અને એક નવો પદાર્થ બને. અહીંયા આગળ એક પદાર્થમાંથી નવા પદાર્થો બને છે, 2 છૂટા પદાર્થો બને છે. તો વિઘટન પ્રક્રિયા. વિઘટન મુખ્યત્વે 3 રીતે થાય છે. એક તો ઉષ્મા ઉર્જાથી, વિદ્યુત પ્રવાહથી અને સૂર્યપ્રકાશથી. તો 3 વિઘટન. ઓકે સર, તો જો 2 માર્કમાં પૂછાય તો કેટલું લખવાનું? સર 3 માર્કમાં પૂછાય તો કેટલું લખવાનું? જો 2 માર્કમાં પૂછાય તો વ્યાખ્યા લખી નાખો, આ ઉદાહરણ લખી નાખો, મતલબ કઈ રીતે વિઘટન થાય છે ઈ, અને તમને જે ગમતી હોય એ વિઘટનની રીત વાપરી નાખો. અથવા તો તમે જે સવાલ પૂછો છો એના આધારે પ્રક્રિયાનું વર્ણન કરવાનું. પહેલું ઉદાહરણ આપ્યું છે ઉષ્મીય વિઘટન. એમાં પહેલું ઉદાહરણ તમને લખ્યું છે CaCO3. અને આ પ્રક્રિયા ક્યારે થશે? જ્યારે આપણે એને ઉષ્મા આપશું ત્યારે. એમાંથી બનશે CaO પ્લસ CO2. ઓકે, આ જે પ્રક્રિયા છે ને એમાં આને કહેવાય ચૂનાનો પથ્થર. આને કહેવામાં આવે છે કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો. શું કહેવામાં આવે છે? કળી ચૂનો. હવે બીજી પણ એક સાથે સાથે ચર્ચા કરી લઈએ. આ જે કળી ચૂનો છે એની પ્રક્રિયા જો પાણી સાથે કરવામાં આવે, કળી ચૂનાની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? પાણી સાથે. તો એમાંથી બને છે CaOH ટ્વાઇસ, જેને કહેવામાં આવે છે ચૂનાનું નીતર્યું પાણી, જેનો ઉપયોગ ક્યાં થાય છે? વ્હાઇટ વોશિંગની અંદર. વ્હાઇટ વોશિંગ એટલે કે દિવાલને ધોળવા માટે. યાદ રાખજો, અહીંયા આગળ કેવા રંગનો પદાર્થ બને છે? દૂધિયા રંગનો પદાર્થ બને છે. હજી આની અંદર થોડું ડિટેલથી જોઈએ તો જે દિવાલ ઉપર CaOH ટ્વાઇસનું દ્રાવણ લગાડો છો, આ દિવાલ ઉપરનું CaOH ટ્વાઇસનું દ્રાવણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને CaCO3 અને H2O નું નિર્માણ કરશે. તો એટલા માટે દિવાલ ઉપર CaCO3 એટલે કે ચૂનાના પથ્થર જેવો જ પદાર્થ થઈ જાય, જેના કારણે પહેલા લગાડીએ ત્યારે દૂધિયા રંગનું હોય અને પછી કેવા રંગનું થઈ જાય છે? સફેદ રંગનું થઈ જાય છે. તો આ વ્હાઇટ વોશિંગ વાળો સવાલ પણ તમને પેપરમાં પૂછાઈ શકતો હોય છે. તો ઓકે, તો વિઘટનથી જોઈએ ઉષ્મીય વિઘટન. જે વિઘટન ઉષ્મા ઉર્જાથી થાય એવી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. પહેલું ઉદાહરણ છે CaCO3 gives CaO plus CO2. બરાબર. બીજી પ્રક્રિયા તમને આપી છે ફેરસ સલ્ફેટ.
હવે ફેરસ સલ્ફેટની પ્રક્રિયા ગણતા પહેલા એક બીજું ઉદાહરણ પણ લઈ લઈએ. ફેરસ સલ્ફેટ FeSO4 જે છે ને એ ક્રિસ્ટલ ફોર્મમાં હોય, એટલે કે સ્ફટિક સ્વરૂપે હોય ને ત્યારે એની અંદર પાણીના અણુ હોય, જેને કહીએ છીએ આપણે સ્ફટિક જળ કહીએ છીએ. અડીએ તો સૂકું લાગે પણ એના અણુની અંદર પાણીના અણુઓ હોય. તો આ જે છે ને એ ભૂરા રંગનું હોય છે, યાદ રાખજો. કેવા રંગનું હોય છે? ભૂરા રંગનું. હવે જ્યારે આપણે એને ઉષ્મા ઉર્જા આપીએ ને, મતલબ ગરમી આપીએ ને, તો એના જે 7 H2O ના અણુ છે ને એ 7 H2O ના અણુ બાષ્પ સ્વરૂપે નીકળી જશે. તો વધશે શું? FeSO4. હવે આ FeSO4 આ પણ ઘન અવસ્થામાં હતું, આ પણ ઘન અવસ્થામાં છે. ફરક શું છે? આ ભૂરા રંગનું હતું, એમાંથી કેવો રંગ થઈ જશે? સફેદ રંગ થઈ જશે. હજી મને હક નથી થતું, હજી હું એને ગરમ કરું, હજી હું એને ગરમ કરું. જે સફેદ રંગનો પદાર્થ મળ્યો તો ફેરસ સલ્ફેટ, હજી હું એને ગરમ કરું તો એમાંથી બની જાય ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. સડેલા ઈંડા જેવી વાસ આવતી હોય એ વાયુ ઉત્પન્ન થાય છે. અને આ જે સંયોજન છે એ કેવા રંગનો બની જાય છે? લાલાશ પડતા કથ્થાઈ રંગનો. બોર્ડના પેપરમાં પૂછાયેલો સવાલ, લાલાશ પડતા કથ્થાઈ રંગનો પદાર્થ નીચેનામાંથી કયો છે? તો જવાબ તમારો આ આવે. બે વિઘટન એક પ્રક્રિયામાં જોયો. ત્રીજું, હવે થોડીક વાર પહેલા જ આપણે આ પ્રક્રિયા ચર્ચા કરી હતી. હવે એમાં રંગ પરિવર્તન જોઈ લઈએ કે લેડ નાઇટ્રેટ છે એ રંગવિહીન છે. કેવું છે? રંગવિહીન છે. એમાંથી પીળા રંગનો પદાર્થ એટલે કે લેડ ઓક્સાઇડ બની જાય છે. આ તમારે રંગ પરિવર્તન પણ યાદ રાખવાના છે. બીજું વિઘટન કયું છે? વિદ્યુતીય વિઘટન. વિદ્યુતીય વિઘટનમાં આપણે ઉદાહરણ કોનું લેવાનું છે? પાણી, વોટર, ભૂ, H2O. યાદ રાખજો, આમાંથી સવાલ કેવા પૂછાય? આમાંથી એક એક માર્કના સવાલ પણ તમને પૂછાઈ શકે. કેવી રીતે? સૌથી પહેલા તો વિદ્યુતીય વિઘટન થાય શું? વિદ્યુત વિભાજન થાય કેવી રીતે? સૌથી પહેલા તમારે પાણી મૂકવાનું, પાણીમાં 2 વિદ્યુત ધ્રુવોને રાખવાના. એક વિદ્યુત ધ્રુવ છે ને એ ધન સ્વરૂપે હશે અને બીજો વિદ્યુત ધ્રુવ ઋણ સ્વરૂપે હશે. જે ધન સ્વરૂપે હોય ને એને કહેવાય એનોડ. જે ધન સ્વરૂપે હોય એને કહેવાય એનોડ અને જે ઋણ સ્વરૂપે હોય એને કહેવાય કેથોડ. યાદ રાખજો, પાણી છે ને, પાણી એમાંથી જ્યારે વિઘટન થાય ને ત્યારે 2 વાયુઓ ઉત્પન્ન થાય, હાઇડ્રોજન અને ઓક્સિજન. અને આ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં હાઇડ્રોજન ધનમય તત્વ છે અને ઓક્સિજન ઋણમય તત્વ છે. એટલા માટે ઋણમય તત્વને આકર્ષણ હોય ધન તરફ, ધન એટલે કે એનોડ, એટલે કે એનોડ ઉપર ઉત્પન્ન થતો વાયુ કયો હશે? ઓક્સિજન. એક માર્કમાં સવાલ પૂછાય કે પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે કયા વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે? ધન વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ ઉપર. એવી રીતે હાઇડ્રોજન વાયુ ક્યાં ઉત્પન્ન થાય છે? ધન વિદ્યુત ભારિત હોવાથી ઋણ વિદ્યુત ભારિત કેથોડ ઉપર ઉત્પન્ન થાય છે. અને બહુ અગત્યનો સવાલ, જો આપણે પ્રક્રિયા સંતુલિત કરીએ તો આપણને ખબર પડે કે 2 H2O ના અણુ હોય ને તો હાઇડ્રોજન કેટલા મળે છે? 2. ઓક્સિજન કેટલા મળે છે? 1. તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય? 2:1. આ પેપરમાં સવાલ પૂછાઈ શકે કે પાણીનું વિઘટન કરીએ ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1, ઓક્સિજન અને હાઇડ્રોજનનું પ્રમાણ 1:2. જે રીતે સવાલ પૂછાય એ રીતે તમે જવાબ આપી શકો. ત્રીજું વિઘટન છે પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિઘટન સૂર્યપ્રકાશની હાજરીમાં. ઘણી વખત તમે જોજો, ઘણી બધી તમારી દવાની બોટલ હોય ને એ કાળા રંગની હોય છે. કારણ શા માટે? કારણ કે ત્યાં આગળ સૂર્યપ્રકાશની અસર થાય નહીં. અને જો સૂર્યપ્રકાશની અસર થાય તો એનું વિઘટન થઈ શકે. તમને ઉદાહરણ આપ્યું છે AgBr. AgBr નું નામ છે સિલ્વર બ્રોમાઇડ. આવું બીજું સંયોજન છે AgCl, સિલ્વર ક્લોરાઇડ. એની પ્રક્રિયા આપણે કરીએ, પ્રક્રિયા આમનામ નહીં થાય. કોની હાજરીમાં થશે? સૂર્યપ્રકાશની હાજરીમાં આપમેળે પ્રક્રિયા થશે અને એમાંથી બનશે 2Ag પ્લસ Cl2. આ પણ વાયુ અવસ્થામાં હશે, આ પણ વાયુ અવસ્થામાં જોવા મળશે. બ્રોમિન જળ બની જશે, સોરી આગળ આપણે લિક્વિડ ફોર્મમાં મળશે. અને આ જે સિલ્વર છે એ કયા સ્વરૂપે મળશે? ઘન સ્વરૂપે. કાળાશ કરતો પદાર્થ છે ને છેલ્લે અહીંયા આગળ જોવા મળશે. ચાઇના ડીશ એટલે બીજું કંઈ નહીં, રકાબી જેવું હોય, કાચનું બનેલું હોય, જેને ચાઇના ડીશ કહીએ છીએ. તો આ 3 વિઘટન થયા. પહેલું ઉષ્મીય વિઘટન, બીજું વિદ્યુતીય વિઘટન અને ત્રીજું સૂર્યપ્રકાશવાળું વિઘટન. હવે પછીની પ્રક્રિયા કઈ છે આપણી? વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો યાદ રાખજો, જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે,
જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા. હવે તમે જો અહીંયા આગળ બે ધાતુ છે, એક Fe પણ ધાતુ છે અને Cu પણ ધાતુ છે. SO4 છે ને એ અધાતુ છે. SO4 શું છે? અધાતુ છે. અહીંયા આગળ આ પ્રક્રિયાને આપણે આવી રીતે પણ કહી શકાય કે A વત્તા BC gives AB પ્લસ C. અહીંયા શબ્દ યાદ રાખજો, ફક્ત ને ફક્ત વધુ સક્રિય ધાતુ જ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લઈ શકે. ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું સ્થાન લઈ શકતા નથી. ધેટ્સ વાય અહીંયા આગળ જો કદાચ આમ હોત કે Cu વત્તા FeSO4 તો આ પ્રક્રિયા શક્ય નથી. સર શા માટે શક્ય નથી? કારણ કે ચેપ્ટર નંબર 3 માં સક્રિયતા શ્રેણી ભણી ગયા છીએ આપણે. એમાં કોપર અહીંયા આગળ છે અને પછી Fe અહીંયા આગળ છે, તો Fe વધુ સક્રિય છે, કોપર ઓછું સક્રિય છે. ઓછું સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું સ્થાન લઈ શકે નહીં, પરંતુ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લઈ શકે. આને કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, વિસ્થાપન પ્રક્રિયા થાય છે કે નહીં કેમ ખબર પડે? તો એની માટે તમારે આ સક્રિયતા શ્રેણી યાદ જ રાખવી પડે. આની માટે મેં તમને સૂત્ર કીધું હતું, પોસો કે મે એજી આલે હાકોમ સિગો. પોસો કે મે એજી આલે હાકો સિગો. સાહેબ આવું બધું કેમ યાદ રહે? તો સિમ્પલ એક સ્ટોરી યાદ રાખી લખવાની. એ હજી એક વાત કહી દઉં છું. એક એલિયન હતો, એ એલિયનનું નામ હતું પોસો. હવે એલિયન તો આવો જ કાંઈક હોય, ટંગરા વાળો એલિયન હતો અને આપણી માટે કંઈક ગિફ્ટ લઈને આવ્યો હતો જેનું નામ હતું હાકોમ સિગો. જો ભાઈ એલિયન છે તો એ ગિફ્ટ એવા એલિયન જેવા જ હોય. એનું નામ હતું એજી. એનું નામ હતું પોસો. માય મિસ્ટેક. આનું નામ હતું પોસો. પોતાને કહે છે કે હું છું એજી. તો વાત શું થાય? પોસો કે મે એજી. પોસો પોતાને શું કહે છે? મે એજી. અને આપણી માટે ગિફ્ટ લઈને આવ્યો હતો. ગિફ્ટનું નામ શું હતું? હાકોમ સિગો. આલે આપણે એટલે શું કે આલે. તો આલે હાકોમ સિગો. તો નામ આવી રીતે યાદ રાખી શકો, પોસો કે મે એજી આલે હાકોમ સિગો. એમાં બધા જ ધાતુઓ તમારે આવી જશે અને એની આધારે તમે વિસ્થાપન પ્રક્રિયા કરી શકશો. ઓકે, આની અંદર જે છે ને રંગ પરિવર્તન પણ આપવામાં આવ્યું છે, જે તમારે યાદ રાખવાનું છે કે અહીંયા આગળ કોપર સલ્ફેટ ભૂરા રંગનું દ્રાવણ છે. કોપર સલ્ફેટનો રંગ છે ભૂરો રંગ. એમાંથી FeSO4 લીલા રંગનું સંયોજન બને છે. અને એમાંથી કોપર જે છે એ કોપર લાલાશ પડતા રંગનું જોવા મળે છે. અને તમને બુકની અંદર પ્રવૃત્તિ પણ આપી છે. લોખંડની ખીલી લીધી છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. બરાબર. તો આ વિસ્થાપન પ્રક્રિયાના ઘણા બધા તમને એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. પછી બીજું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા જેવું જ છે, પણ અહીંયા આગળ એક આયન નહીં, બે આયન એકબીજાનું સ્થાન લે, એટલે કે આયનોની અદલા બદલી થાય, તો એને કહેવામાં આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આનું ઉદાહરણ, આની રાસાયણિક પ્રક્રિયા આપણે આમ લખી શકીએ, AB પ્લસ CD gives AC પ્લસ BD. બે આયનો એકબીજાનું સ્થાન લેશે. સંયોજન સમજો, Na2SO4 અને BaCl2. હવે Na છે ને એને એ અહીંથી નીકળશે, Cl અહીંથી નીકળશે, Na અને Cl જોડાઈ જશે તો બની જશે NaCl. વધ્યું શું બેટા? અહીંથી Ba, અહીંથી SO4 તો BaSO4. પણ આ પ્રક્રિયા જ્યારે દ્વિવિસ્થાપન છે ને, સાથે સાથે તમે ધ્યાન રાખજો અહીંયા આગળ ઘન સ્વરૂપે મળે છે. જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજ ઘન સ્વરૂપે મળે એને કહેવામાં આવે છે અવક્ષેપ. શું કહેવામાં આવે છે? અવક્ષેપ. તો અહીંયા મળતું BaSO4 બેરિયમ સલ્ફેટ શું છે? અવક્ષેપ. અને આવી પ્રક્રિયાને કહેવામાં આવે છે અવક્ષેપન પ્રક્રિયા. અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયાથી અવક્ષેપ ઉત્પન્ન થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. બીજું ઉદાહરણ આપણે તટસ્થીકરણની પ્રક્રિયા. અહીંથી નીકળશે Na, અહીંથી નીકળશે Cl. શું બની જશે? NaCl. વધ્યું શું? OH અને H જોડાઈને શું બની જશે? H2O. એવી રીતે અહીંથી નીકળશે Ag, અહીંથી નીકળશે Cl, AgCl, NaNO3. એવી રીતે અહીંથી નીકળશે Ba, અહીંથી નીકળશે SO4 તો BaSO4 અને બની જશે KCl. અહીંયા આગળ ધ્યાન રાખજો, આ કયા સ્વરૂપે મળે છે? ઘન સ્વરૂપે મળે છે. ધેટ મીન્સ આ કઈ પ્રક્રિયા છે? અવક્ષેપન પ્રક્રિયા
છે. આગળ જોવા જઈએ તો હવે પ્રક્રિયા આવી છે ઓક્સિડેશન અને રિડક્શન. મેં તમને હાઇલાઇટ કરીને આપ્યું છે ઓક્સિજન ઉમેરાય કે છે, ધેટ મીન્સ અહીંયા આગળ કાં તો ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. અહીંયા કે શબ્દ ઉપર બહુ ફોકસ રાખજો. જે રાસાયણિક પ્રક્રિયામાં કાં તો ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એને કહેવાય ઓક્સિડેશન, અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય એને કહેવાય રિડક્શન. તો એ કોપરમાંથી બની જશે કોપર ઓક્સાઇડ, તો ઓક્સિજન આવી ગયો તો આને કહેવાય ઓક્સિડેશન. અહીંયા આગળ જુઓ તો બેટા કોપર ઓક્સાઇડમાંથી કોપર બની ગયું, ધેટ મીન્સ ઓક્સિજન વયો ગયો. ઓક્સિજન વયો જાય તો એને કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા. તો એક આ ઉદાહરણ છે, એક આ વ્યાખ્યા છે, અને હજી એક વ્યાખ્યા બને છે તમારે યાદ રાખવાની છે. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, યાદ રાખજો, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન, અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવે એને કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોન મેળવે. ઉદાહરણ તરીકે તમને ખબર જ ન પડે, ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન હોય જ નહીં, Na+Cl gives NaCl. ચલો આવી એક પ્રક્રિયા આપી દીધી. હવે આમાં તો હાઇડ્રોજન નથી, ઓક્સિજન નથી, તો ખબર કેમ પડે કે આમાંથી કયું ઓક્સિડેશન છે અને કયું રિડક્શન છે? તો એની માટે તમારે સિમ્પલ એક વસ્તુ એવી યાદ રાખવાની કે Na માંથી NaCl બન્યું હશે તો NaCl ની અંદર બે આયનો હશે. કયા કયા આયનો હશે? Na+ અને Cl-. તો Na માંથી Na+ ક્યારે બને? જ્યારે તે ઇલેક્ટ્રોન ગુમાવે. ધેટ મીન્સ Na અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો આ જે એરો થશે આને કહેવાય ઓક્સિડેશન, અને Cl માંથી આવી રીતે બની જશે આને કહેવાય રિડક્શન. સાહેબ ઈ કઈ રીતે? તો જુઓ બેટા, અહીંયા આગળ ક્લોરીન પાસે ઇલેક્ટ્રોન જેટલા છે એટલા જ પ્રોટોન છે, ધેટ મીન્સ તટસ્થ છે. હવે એમાંથી Cl- ક્યારે બને? જ્યારે ઇલેક્ટ્રોન મેળવે. હવે ઇલેક્ટ્રોન મેળવે તો એ પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શન કહેવાય. તો આ થઈ ગઈ રિડક્શન. હજી એક નાનકડો સવાલ જે પેપરમાં 1 માર્કમાં હોઈ શકે, જે પદાર્થનું ઓક્સિડેશન થાય, યાદ રાખજો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે, પણ ઓક્સિડેશન પ્રક્રિયા જે પદાર્થ કરે એને કહેવામાં આવે છે રિડક્શન કરતા, અને રિડક્શન કરતાનું થાય પાછું ઓક્સિડેશન. એવી રીતે જે પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય અથવા ઇલેક્ટ્રોન મેળવે એ પ્રક્રિયાને આપણે રિડક્શન કહીએ, પણ જે પદાર્થ રિડક્શન અનુભવે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન કરતા. પેપરમાં તમને કોઈ પણ રેન્ડમ પ્રક્રિયા આપી દે અને તમને એમ કે આમાંથી ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા જણાવો, તો પહેલા તમારે જોવાનું કે કઈ ઓક્સિડેશન પ્રક્રિયા છે, કઈ રિડક્શન પ્રક્રિયા છે. જેનું ઓક્સિડેશન થશે એ પદાર્થને કહી દેવાનું રિડક્શન કરતા, અને જે પદાર્થનું રિડક્શન થાય એને કહેવાય દેવાનું ઓક્સિડેશન કરતા. તો તમને જુદી જુદી પ્રક્રિયા આપી છે, અને પછી વ્યાખ્યા આપી છે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા એટલે શું? એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય, તો એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા. તો આ બધી ઉદાહરણ તમને એવા આપ્યા છે રેડોક્સ પ્રક્રિયાના, અને તમે ઉદાહરણ શાંતિથી જોશો તો તમને ખ્યાલ આવી જશે. કે આમાં જેનું ઓક્સિડેશન થાય છે એને કહેવાય રિડક્શન કરતા, અને જેનું રિડક્શન થાય છે એને કહેવાય ઓક્સિડેશન કરતા. તો એવું કહી શકાય કે જે પરમાણુ ઓક્સિજન ધરાવે છે અને ઓક્સિજન દૂર કરે છે એ પદાર્થને કહેવાય ઓક્સિડેશન કરતા, અને જે ઓક્સિજન મેળવશે એને કહેવાય રિડક્શન કરતા. તો આ બધા ઉદાહરણ છે જે તમારે યાદ રાખવાના છે. હવે બે પ્રક્રિયાઓ તમને પાછળ આપેલી છે જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયા ધાતુનું ક્ષારણ, અને બીજું ખોરાપણું અથવા તો ખોરું થવું. ધાતુનું ક્ષારણ શું છે? વાતાવરણમાં હાજર ઓક્સિજન, પાણી, એસિડ અને બીજા બધા વાયુઓ વગેરેની પ્રક્રિયાને લીધે ધાતુની સપાટી
ઝાંખી પડે છે. ચેપ્ટર નંબર 3 માં ધાતુઓના ગુણધર્મો, એમાં એક લસ્ટર આવે. લસ્ટર એટલે શું? ચળકાટ ધરાવે છે. ધાતુઓ શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. હવે જો આ પ્રક્રિયા કરી નાખે ને તો અહીં ચળકાટ ઓછી પડી જાય, જેને શું કહીએ છીએ આપણે? ધાતુનું કાટ ખાવું અથવા તો ક્ષારણ કહે છે. લોખંડ ઓક્સિજન અને ભેજ બંને સાથે પ્રક્રિયા કરે છે. ચેપ્ટર નંબર 3 માં આપણે જોઈશું. અને લાલાશ પડતા કથ્થાઈ રંગનું સ્તર બનાવે છે. અને એ સ્તરનું નામ શું છે બેટા? Fe2O3 into XH2O. આનું નામ થાય સજળ ફેરિક ઓક્સાઇડ. શું નામ થાય? સજળ ફેરિક ઓક્સાઇડ. તમને પૂછાય લોખંડના કાટનું નામ અને સૂત્ર શું છે? નામ છે સજળ ફેરિક ઓક્સાઇડ. સૂત્ર થશે Fe2O3 into X. સર વોટ ઇઝ X? X શું છે? ગણિત પેપર વયો ગયો છે, તો હવે X શું છે અમારે? X એટલે કોઈ પણ સંખ્યા, ગમે તેટલી સંખ્યા હોઈ શકે છે. સિલ્વર એટલે કે ચાંદી. ચાંદીને આપણે હવામાં ખુલ્લી રાખીએ તો સલ્ફર સાથે પ્રક્રિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે. એ સાહેબ આ હાઇડ્રોજન સલ્ફાઇડ હોય ક્યાં આગળ? વાહનોની અંદર પેટ્રોલિયમનું દહન કરીએ ને, એની અંદરથી એક વાયુ નીકળે હાઇડ્રોજન સલ્ફાઇડ, એ પ્રક્રિયા કરે અને શું બનાવી નાખે છે? સિલ્વર સલ્ફાઇડનું કાળા રંગનું આવરણ. તમને પેપર પૂછાય કે ચાંદીનો કાટ કેવા રંગનો હોય છે? કાળા રંગનો. લોખંડનો કાટ કેવા રંગનો હોય છે? લાલાશ પડતા કથ્થાઈ રંગનો. અને ત્રીજું તાંબુ. તાંબા પિત્તળના વાસણો કેવા રંગના થઈ જાય છે બેટા? લીલા રંગના. કેવા રંગના થઈ જાય છે? લીલા રંગના. અને એમાં કોની સાથે પ્રક્રિયા કરે છે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. અને શું બનાવી નાખે છે? કોપર કાર્બોનેટ. અને અહીંયા આગળ આ સલ્ફર ખોટું છે. ઓકે, તો આ પ્રક્રિયા થઈ ક્ષારણની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા આપી છે ખોરાપણું કે ખોરું થવું. ચરબી કે તેલયુક્ત ખોરાકને જ્યારે લાંબા સમય માટે હવામાં ખુલ્લા રાખીએ, ચરબી કે તેલયુક્ત ખોરાકને હવામાં લાંબા સમય માટે ખુલ્લા રાખીએ ત્યારે તેની અંદરથી ગંધ આવવા મળે છે અને સ્વાદ બદલાય છે. તમારા ઘરે કાંઈ પણ વસ્તુ તળેલી હોય ને, ત્યારે બીજી વખત જ્યારે ખાવાનો સમયગાળો હોય, વધેલી હોય તો પડી મૂકી હોય, પછી બીજી વખત જ્યારે ખાવાનું હોય ને ત્યારે મમ્મી એને સૂંઘે. શા માટે? સૂંઘવાથી ખબર પડી જાય છે કે ખોરું થયું છે કે નહીં. અને જો ખોરું થાય તો એ ખાવા યોગ્ય રહેતું નથી. ખાદ્ય સામગ્રીમાં ચરબી કે તેલયુક્ત પદાર્થનું શું થાય છે? ઓક્સિડેશન થાય, જેના કારણે ખોરું થાય. નો થાય એની માટે પ્રિવેન્શન શું કરી શકાય? બે ઉપયોગ છે. એક તો એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કે જે ઓક્સિડેશન થવા દે નહીં, અને બીજું હવા ચુસ્ત પાત્રમાં રાખો. તમારા ઘરે અથાણા હોય ને, એ બરણી એરટાઇટ હોય. હવા ચુસ્ત રાખો એટલે ઓક્સિજન ન થાય, પ્રક્રિયા થાય નહીં. અને બટાટાની ચિપ્સ વાળા શું મૂકે છે? એન્ટીઓક્સિડન્ટ તરીકે કોનો ઉપયોગ કરે છે? ઓકે, તો એની સાથે કરી શકાય. તો આ હતું ચેપ્ટર નંબર 1.